ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયો છું મિત્રો. તો તમે જોઈ શકો છો આપણે નાના નાના બટાટા બાફી લીધા છે અને એની છાલ પણ ઉતારી લીધી છે. મિત્રો આજે આપણે બટાટાનું શાક બનાવવાનું છે, એ પણ આખા બટાટાનું. મિત્રો એમાં આ બધા મસાલા નાખવાના. સૌથી પહેલાં તીખું સવાણું છે અને આપણે સિંગ ભજીયા લીધા છે તીખા. તમે જોઈ શકો છો તીખા સિંગ ભજીયાને આવી રીતના ખાંડી લેવાના છે. ત્યાર પછી તીખું સવાણું પણ આવી રીતનું કંઈક ખાંડી લેવાનું છે. મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. મિત્રો આવી રીતનું શાક તમે ઘરે બનાવીને એકવાર ખાઈજો, ટેસ્ટ એનો એક નંબર આવે અને મોજ પડી જાય ભાઈ ખાઈ જાય શાક. એટલે મિત્રો એમાં દહીં પણ નાખવાનું છે. મિત્રો ખાટું મીઠું તીખું તમતમતું શાક બનવાનું છે. તો મિત્રો આપણે વઘાર જોઈ લો. તમે સૌથી પહેલાં તપેલી મૂકી છે, તેમાં તેલ નાખ્યું છે અને એમાં વઘાણી જીરું નાખીને તમે જોઈ શકો છો વઘાર બેહારવાનો છે. પહેલાં આપણે રાઈ નાખી હતી, ત્યાર પછી આખું જીરું અને વઘાણી નાખી દીધી છે. પછી સીધા આપણે બટાટા નાખી દીધા તેલમાં. તમે જોઈ શકો છો તેનો ટેસ્ટ મિત્રો એક નંબર આવે. તમે પણ ઘરે એકવાર ટ્રાય કરજો મિત્રો આવી રીતનું બનાવવાની. મિત્રો તમને કાંઈ હાવ ખોટી વાત નથી કરતો, સાચી વાત છે. અને મિત્રો મારી ચેનલમાં નવા હોય તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અવારનવાર આવા નવીન વિડીયા મળતા રહે. એટલે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બટન છે એના માથે દબાવી દો. મિત્રો મીઠું નખાઈ ગયું, ત્યાર પછી હળદર નખાઈ ગઈ. તે 5 થી 10 મિનિટ પાકવા દઈને આપણે ખાંડેલી લસણવાળી ચટણી નખાઈ ગઈ, તેને પણ થોડી વાર માટે મિત્રો ચડવા દેજો. દહીં તો ઉતાવળો મેં બધું નખાઈ ગયું છે વિડીયોમાં. ત્યાર પછી મિત્રો આપણે દહીં નખાઈ ગયું. તમે જોઈ શકો છો પોણા પગનું શાક આપણું ચડીને કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો ઉકળે છે શાક. ત્યાર પછી જે આપણે ખાંડેલા મસાલા હતા તેને એડ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કાંઈક આવી રીતનું બને. ઘાટું બનાવવું હોય તો મિત્રો આપણે પાણી નહીં નાખવાનું, આપણે એમાં જરાક એવું પાણી નાખવું. એટલું બધું ઘાટું શાક સારું ન લાગે. તમે જોઈ શકો છો સેજ જેવું આછું કર્યું છે, કારણ કે સવારનું ને એ બધું આવતું હોય એટલે એ પાણી થોડુંક સૂંઘી લે. મિત્રો આવી જ રીતનું શાક બન્યું છે, કાંઈ ઘટે નહીં એવું. મિત્રો તમે એકવાર ટ્રાય કરજો, મોજ પડી જાય. મિત્રો આખા બટાટા હોય, કારણ કે સેજ તીખું શાક હોય એટલા માટે આમાં બટાટા આખા હોય એટલે મોળા પડી જાય. તમે બટાટાનું ભાંગો એટલે શાક મોળું પડી જાય. મિત્રો આવા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો અને શેર કરજો તમારા મિત્રો સુધી.